જયવીરસિંહભાઈએ યથાર્થ સાબિત કરી દીધી છે કે સત્સંગનો પક્ષ રાખીને કામ કરી તો ખૂબ જ સર્વોપરી કામ થાય છે. તમે જો એનો સ્વભાવ જુઓ, મેનેજમેન્ટનો એનો ગુણ જુઓ, ગમે એવી મુશ્કેલી પડે માથે બરફ રાખે, ગમે ત્યારે તમે પૂછો 2 વાર ફોન કરો 3 વાર ઉપાડે નહીં તો સામેથી એનો ફોન આવે કે પોતે કયા કાર્યક્રમમાં છે જવાબ આપે. એટલે મિત્રો ખરેખર આપણી માટે આ બહુ આનંદની વાત, અને ખરેખર કીધું એમ કે જયવીરભાઈને કોઈ એવો ધંધો નથી કરવો, કેમ કે એનો કોઈ એવો હેતુ જ નથી. એનો એક જ હેતુ છે કે બધાને ખૂબ સારી જાત્રા થાય અને ખૂબ સારો અનુભવ, કેમ કે આજે આપણે છે ને જીવનભરનું ભાથું બાંધ્યું છે. આ આપણી જીવનભરની સ્મૃતિ છે, કાયમને માટે આને આપણે વાગોરશું. આજે નાના ભાઈ છે 22 વર્ષના, સાધુના લક્ષણ દેખાય છે આમાં મને. આ વ્યક્તિ સાધુ થાય એવા છે આગળ જતા. સૌથી મોટી વાત મને એમ હતું કે આપણા જે યાત્રા કરીએ છીએ આ 4 ધામમાં તો આપણે BAPSનું કંઈ નહીં થાય, પણ હવે મને એમ લાગે છે કે આ 4 ધામ કરતાં પણ આ આપણી BAPSની જ આખી ટોટલ યાત્રા છે. અને એમાં મને એટલી મજા આવી કે આજે મને એમ થાય છે કે હું ના આવત તો મારા જેવો દુર્ભાગ્ય કોઈ ન હોત. આયોજન આ મારી એક મને તો આંખમાં ખરેખર પાણી આવી જાય છે. જ્યારે આપણે પૂજામાં બેઠા હતા ને બજરંગમાં, ત્યારે મારે એક વખત પાણી આવી જતું. મેં આ સંકલ્પ ભગવાને કેવો મારો પૂરો કર્યો બોલો. અને એ બી આ સ્વામિનારાયણ પંથ થ્રુ જે અમે સ્વામિનારાયણ અમે બહુ પ્રોગ્રામ કર્યા, સ્વામિનારાયણ જોયું બી, પણ છતાં બી એક આ આયોજન થ્રુ આપણો સંકલ્પ પૂરો થયો. એટલું જ મારું એક કહેવાનું નમ્ર. અને આ છોકરાઓને તમે હું કહું છું ગમે ત્યારે તો આ ઉંમરમાં જે છોકરાઓ મહેનત કરે ને એને તમે આશીર્વાદ આપો. જયવીરભાઈએ જે આખું આયોજન કર્યું છે એની અંદર એને ઝીણવટપૂર્વક તમામ પ્રકારની વ્યવસ્થાઓનું પણ ખૂબ જ ધ્યાન આપ્યું છે. અને એક સંકલ્પની વાત કરી. હું સ્વામિનારાયણ નથી, હું તો એક સોશિયલ કાર્યકર છું, પણ હું એક સંકલ્પ લઉં છું, અહીંથી જાહેરમાં કરું છું કે દર રવિવારે અમારે જુનાગઢની અંદર પ્રમુખ સ્વામી મારા સત્સંગ હોલમાં ત્યાં સભા થાય છે. મારા ફુવા વર્ષોથી આ સ્વામિનારાયણ સંપર્ક સાથે જોડાયેલા છે. એને બહુ આનંદ છે હું આ કાર્યક્રમમાં જોડાવાનો. એટલે હું અનિયમિત રીતે જાઉં છું, પણ હું આજે સંકલ્પ કરું કે દર રવિવારે આ જે સભા થાય એમાં મને ભગવાન બળ પૂરું પાડે. સાંજે અમે આ સભામાં સહપરિવાર સાથે જઈએ. આ મેનેજમેન્ટ કરનારને હું પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. 4 ધામની યાત્રા અમે તો ધારતે લાગે થોડી તકલીફ તો પડશે, પણ જરા પણ તો બી તકલીફ વગર બી અમારું કામ થઈ ગયું છે. જગાઓ જોઈ અને મા પૂજા કરીને બધું જે આપણને શાંતિ ને આનંદ થયો ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવી યાત્રા કરવી ઇટ્સ નોટ ઇઝી. અહીં આવતા પહેલાં જ હું અમારી બીજી યાત્રા સાઉથ અમેરિકાની કરીને આવ્યો હતો, અને એનો ડિફરન્સ ને આ ડિફરન્સ એક વસ્તુ ટોટલી જુદી જ છે. જય સ્વામિનારાયણ દાદા, આ યાત્રા સફળપૂર્વક થશે. બાપાના આશીર્વાદ છે, કોઈ વિઘ્ન નહીં આવે, અને તમે આ સારું કાર્ય કરો છો, આ બધાને લઈ જાઓ છો, સત્સંગ જ છે. નમસ્કાર. હમણાં 2 દિવસ પહેલાં મારી નાની એવી વ્યવસ્થા છે ટ્રાવેલ સેક્ટરની અંદર. એમાં અમુક ટ્રાવેલ કંપનીઓ મારી સામે કોમ્પિટિશન ફીલ કરે છે, અને એમણે મારા વોટ્સએપ પ્રોફાઇલ પરથી મારો ફોટોગ્રાફ્સ ચોરીને જે સત્સંગ કરવા માટે મંદિરના દર્શન માટેના જે વોટ્સએપ ગ્રુપ બનેલા છે એમાં બધા મેસેજ મારો ફોટો લગાડીને બધી જગ્યાએ એમણે ફરતો કર્યો. એમાં લખ્યું હતું કે જયવીર સાથે યાત્રા કરે છે, બધાના પૈસા લઈ લે છે, અને પછી યાત્રામાં કોઈને મજા આવતી નથી, એની સાથે કોઈ યાત્રામાં જવું નહીં. કયા યાત્રિકોના રૂપિયા લઈ લીધા, કયા યાત્રિકોને સાથે મજા ના આવી. અમે અત્યાર સુધીમાં 7,000 જેટલા યાત્રિકો સાથે મને યાત્રા કરવાનો લાભ મળેલો છે, અને દરેકે મારી અને અમારા આખા ટીમની મહેનતને અનુભવેલી છે. અને 5500 જેટલા યાત્રિકો એવા છે જેને અમે અડધી રાત્રે એમના ઘરે જઈ એમને ફોન કરીને એમના ઘરે જઈને રહી શકીએ, એવી રીતના રિલેશન્સ છે. એટલે મારી જે આ સ્ટ્રેન્થ છે એના ઉપર તમે આવી રીતે પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને મુખ્ય વાત કે મને કોઈ પૈસા આપ્યા હોય, રૂપિયા આપ્યા હોય, તો એમની પાસે મારો નંબર તો હશે ને. મારા વોટ્સએપની અંદર મારા બંને ઓફિસના એડ્રેસીસ છે, અને હું પણ જ્યારે જઉં છું રોજની મારી વોટ્સએપ પર ડિટેલ્સને અપડેટ્સ હોય છે. તો જેને રૂપિયા બાકી હોય આવો મારી પાસે લઈ જાઉં, દરેક જગ્યાએ તમને અવેલેબલ મળીશ. અને આશ્ચર્યની વાત તો એ છે, જો કે એ કંઈ બહુ નવાઈની વાત નથી, કે ભજન ભક્તિ કરવા માટે બનેલા સંન્યાસીઓ એમને પણ આમાં વધારે રુચિ જાગે છે. ઘણી વખત વિચાર આવે કે તમે કોઈ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશનમાં છો કે પોલિટિકલ, અને
બહુ રૂપિયા વધી ગયા છે, મીડિયાવાળાને આપવાની ઈચ્છા થાય છે, ન્યૂઝવાળાને આપવાની ઈચ્છા થાય છે, એ દાનના રૂપિયા છે. હા, ઘણી વખત એવું થાય છે, કોઈ પણ એક યાત્રાની તૈયારી કરતાં કરતાં અમારે 6 મહિના સુધી મહેનત થાય ત્યારે 70-80 યાત્રિકોનું ગ્રુપ તૈયાર થયું હોય અને એમાં એક યાત્રિકોને સાવ ઝીરો ઇન્ફોર્મેશનથી લઈને યાત્રામાં જતાં પહેલાં બધી જ ટોટલી શાબ્દિક રીતે અને વર્ચ્યુઅલી એક તીર્થોથી એક માહિતીથી પરિચિત હોય એટલો સમય આપીને અમે આખું ગ્રુપ તૈયાર કરતા હોય. ઘણી વખત એવી પરિસ્થિતિ બને કે 1 અઠવાડિયાની વાર હોય, 3-4 દિવસની વાર હોય ને સંજોગો એવા ઊભા થાય કે યાત્રા ના કરી શકીએ એવી સ્થિતિ આવીને ઊભી રહી જતી હોય. ગયા વખતે સપ્ટેમ્બરમાં જેવું થયું, આખા યાત્રા જવામાં 4 ધામમાં 1 અઠવાડિયાની વાર હતી ને ધરાલીની અંદર ભયંકર લેન્ડસ્લાઇડ થયો. તો 1 અઠવાડિયા પહેલાં યાત્રામાં 80 જણાને લઈને જતા હોય, કઈ વ્યવસ્થા બાકી હોય? રસોડાથી માંડીને દરેક જગ્યાએ ઉતારાની, દરેક ટ્રાન્સપોર્ટેશનની દરેક વ્યવસ્થા આપણે ગોઠવી દીધી હોય અને ઓબ્વિયસલી છે કે જે યાત્રિકો પાસેથી રકમ મળી હોય એમાંથી જ આપણે ગોઠવણ કરીને બધી વ્યવસ્થા કરી હોય, તો એ તરત એવી રીતે આપણને રિકવર મળે નહીં. એની સામે યાત્રિકોએ કે વ્યક્તિએ ખર્ચેલો 1 પણ રૂપિયો ઓછો ન થાય એવું આયોજન કરીને ફરીથી જ્યારે આપણે આયોજન થવાનું હોય ત્યારે એ વ્યક્તિ એમાં યાત્રા પણ કરી શકે અને જો એમને ત્યારે યાત્રા કરવાનું અનુકૂળ ના હોય તો જ્યારે બીજા યાત્રિકો એમના બદલે આવે એમની રકમ આપને આપીને આપણે રિકવર કરી આપતા હોઈએ. તો આવું બધું થતું હોય છે, પણ એનો મતલબ એવો નથી કે અમે કોઈ ખોટા વ્યક્તિ છે ને કોઈના રૂપિયા લઈ લીધા હોય. કોઈના રૂપિયા લઈ લીધા હોય તો મેં તમને કીધું એ પ્રમાણે બધા જ લોકેશન્સ છે મારા, રોજની મારી અપડેટ્સ હોય છે, મારી પાસેથી લઈ જાઓ. પ્રમાણ કોણ આપશે? તમે કોઈ વસ્તુને વાત કરી દો, ફોટો તો મારે સારામાં સારા ગ્રાફિક ડિઝાઇનર્સ છે અને મને મુદ્દાઓ ખબર છે, પણ આપણે નથી એવી રીતે સિસ્ટમ. સારામાં સારા ગ્રાફિક ડિઝાઇનર આવી રીતે ફ્લાયરને બ્રોશર બનાવીને મોકલી શકે એમ છે. એટલે થઈ શકે તો અત્યારે ખરેખર ટ્રાવેલ સેક્ટરમાં અને બીજી બધી પણ જગ્યાએ કટોકટીનો સમય ચાલે છે. તમારા એક VVIP ટ્રીપના ખર્ચથી કોઈ આખા એક યુવાનનું કારકિર્દી પણ સેટ થઈ શકે. તો થઈ શકે તો મદદ કરશો, પણ જે મારી સ્ટ્રેન્થ છે એ મારી જ રહેવાની છે. જે યાત્રિકો સાથે વર્ષો સુધી અમે મહેનત કરી હોય અને એમની સાથે યાત્રા કરી હોય એ એકદમ દ્રઢ વિશ્વાસથી મારી સાથે જોડાયેલા છે, એમને કોઈ ફેર પડવા નથી. એટલે કહેવાનું એટલું કે હું કોઈ ખોટો વ્યક્તિ છું નહીં. તમે જ્યાં કહેશો ત્યાં હું ઓલવેઝ અવેલેબલ મળીશ, દરેક જગ્યાએ હું તમને દેખાઈશ અને જે મારા યાત્રિકો છે મારી સ્ટ્રેન્થ એ રહેવાની જ છે. અને ખરેખર મારી આપની આટલી મોટી વ્યવસ્થા સામે કોઈ જ કોમ્પિટિશન નથી. બીજું તો શું કહીએ, જય સ્વામિનારાયણ.